સમાચારથી રાજકોટમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં બીજા દિવસે પણ વરસાદનું આગમન થયું છે। રાજકોટ પૂર્વ પશ્ચિમ અને મધ્ય ઝોનમાં વરસાદનું આગમન થયું છે। બફારા બાદ વરસાદથી લોકોમાં હાશકારો, લોકોને આંશિક રાહત મળી છે। રાજકોટ પૂર્વ પશ્ચિમ અને મધ્ય ઝોનમાં વરસાદ શરૂ થયો છે। અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વરસાદથી લોકોને આંશિક રાહત મળી છે, તો ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે। હવામાનની આગાહી પ્રમાણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। તો રાજકોટમાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, હવામાનની આગાહી હતી, દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન કરવામાં આવ્યું છે, તો હવે રાજકોટમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ચોક્કસથી હવામાનની જે પ્રકારની માહિતી હતી તે પ્રકારે હાલ અત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદ ઘેરાયો છે। સતત બીજા દિવસે રાજકોટમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ 4 દિવસ વિરામ બાદ જ્યારે વરસાદ આવ્યો ત્યારે હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ભારે બફારા બાદ આ વરસાદના આગમનથી લોકો ક્યાંક હાશકારો અનુભવ કરી રહ્યા છે। સતત બીજા દિવસે વરસાદના કારણે હાલ જે વાતાવરણમાં ખૂબ જ ઠંડક અત્યારે દેખાઈ રહી છે અને ખાસ તો રાજકોટ ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં વરસાદના કારણે કહી શકાય કે જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે પણ ક્યાંક ખુલ્લી પડી છે। એટલે કે રાજકોટ મહાનગરપાલિકાએ જે દાવો કર્યો છે કે પ્રી મોન્સૂનની કામગીરી ખૂબ જ સારી થઈ છે, પણ એ કામગીરી ઉપર ક્યાંક ને ક્યાંક હાલ સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે રોડ રસ્તા ઉપર વારંવાર પાણી ભરાય છે। ત્યારે સતત આજે બીજો દિવસ છે વરસાદનો। ગઈકાલ પણ વાત કરીએ તો 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, ત્યારે આજે પણ વરસાદ શરૂ થયો છે। હાલ ખાસ તો જે રીતનો વરસાદ વરસી રહ્યો છે તેના કારણે લોકો હાલ અત્યારે વરસાદની મજા પણ માણી રહ્યા છે। આવા પણ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આપનો। તો રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે।